કાંકરેજ તાલુકાના રતનપુરા શી ખાતે લીલી હળદર ખેતી પાક તૈયાર થઈ ગયો। મોબાઈલ પર યુટ્યુબના માધ્યમથી કીર્તિજીએ પ્રેરણા લઈ અને અડધા વીઘા જેટલી 8 મણ હળદર વાવેતર કરવામાં આવ્યું હતું। હળદર સાથે સાથે પપૈયા અને એરંડા વાવેતર કરવામાં આવ્યું હતું। ખેડૂતો દ્વારા 7 મહિને હળદર પાક તૈયાર કરી અને બજાર વેચાણ ચાલુ કરવામાં આવી રહ્યું છે। અડધા વીઘા હળદર વાવેતરમાં ઓર્ગેનિકમાં કીર્તિજીએ એમની કાઠિયાવાડી ગાયનું જરણ અને છાણથી જાતે જ પંચામૃત બનાવી ઉત્પાદન કરવામાં આવ્યું હતું। ફુવારા માધ્યમથી પંચામૃત ઓર્ગેનિક આપી પદ્ધતિથી હળદર પાક તૈયાર કરવામાં આવ્યો હતો તેવું જાણવા મળ્યું હતું। ઓર્ગેનિક પદ્ધતિથી અડધા વીઘામાં 3 ઉત્પાદન પપૈયા એરંડા અને તૈયાર થયેલ જોવા મળ્યા હતા, જેમાં હળદર પાક તૈયાર કરી અને બજાર વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે। કીર્તિજીએ કાંકરેજની જમીનમાં પણ હળદર ખેતી થઈ શકે તે સાબિત કરી બતાવ્યું છે। જય ગૌ માતા। મારું નામ છે કીર્તિજી જવાનજી ઠાકોર, રહેવાસી રતનપુરા શિવોરી, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા। મેં યુટ્યુબના માધ્યમથી આ મેં હળદરનું વાવેતર અડધા વીઘામાં કર્યું છે। એમાં પપૈયા પણ વાયા છે, પણ એમાં એરંડા પણ વાયા છે અને પહેલાંથી તેમાં ઓર્ગેનિક મારી એક કાઠિયાવાડી ગાય છે, એના ધરુણને સોણથી હું જીવામૃત બનાવું છું અને એમાં જીવામૃત ચલાવેલું છે અને મારો પહેલો વતરો અનુભવ છે। પણ આપણામાં પણ હળદર થાય છે અને ઓર્ગેનિક તરફ આપણે વળવું જ પડશે। આજે નહીં તો 5 વર્ષે ઓર્ગેનિક વળવું પડશે અને બહુ મને મજા આવી છે હળદરમાં અને બહુ ઉત્પાદન મને ખાલી 8 મણ વાવી છે, પણ મારો ભગવાન એવું કરશે કે એની 100 મણ કાચી હળદર થશે। જય ગૌ માતા।